પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ડીસા હાઈવે પરના ટીપીના નંબર 1ના ઉપવન બંગલોઝ વિસ્તારમાં આવેલા જળભવન સામેના પાટણ નગરપાલિકા હસ્તકના અંતિમ ખંડ નંબર 170ના 3621 ચોરસ મીટરમાં અંદાજિત 16 કરોડના ખર્ચે અદ્યતન 700 સીટની બેઠક વ્યવસ્થાવાળો એર કન્ડિશન ટાઉન હોલ બનવા જઈ રહ્યો છે, જે હેરિટેજ કલ્ચર અને રાણકી વાવ અને પટોળા ક્રાફ્ટનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અમદાવાદની બેન્ચમાર્ક કન્સલ્ટન્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। બંને બાજુ બહાર નીકળવાના દરવાજા, સોલાર કવર સાથે સેન્ટ્રલ એસી, 230 કાર પાર્કિંગ સહિતના નાના વાહનોનું પાર્કિંગ વ્યવસ્થા હશે। પાટણ ખાતે બનવા જઈ રહેલા ડાયમંડ સેફનું હેરિટેજ કલ્ચર, રાણકી વાવ અને પટોળા ક્રાફ્ટનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વાળો ટાઉન હોલ અંદાજિત 16 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે, ત્યારે આજે તેની ડિઝાઇન કામનું પ્રેઝન્ટેશન અમદાવાદની બેન્ચમાર્ક કન્સલ્ટન્ટ દ્વારા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, ચીફ ઓફિસર અલ્પેશ સહિત કોર્પોરેટ मनोज पटेल, देवचंदभाई पटेल, दशरथजी ठाकुर, भवानजी ठाकुर, पालिकाना पूर्व प्रमुख हेमंतना मोनिल पटेलની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। બિલ્ડિંગનું ઓરિએન્ટેશન એવી રીતે કર્યું છે કે નોર્થ આપણું અપ છે, તો નોર્થ સાઉથ ડિરેક્શનમાં બિલ્ડિંગને રાખીને એ ધ્યાન રાખ્યું છે કે આપણે વધારે વેન્ટિલેશન। મારું નામ જાનવી છે, અમારા કંપનીનું નામ બેન્ચમાર્ક કન્સલ્ટન્ટ્સ છે અને નગરપાલિકા દ્વારા બનવા જઈ રહેલું ટાઉન હોલમાં અમે આર્કિટેક્ટ અને પીએમસી છીએ। આ ટાઉન હોલ એક બહુ જ રિચ હેરિટેજ વેલ્યુ આપશે પાટણને, બિકોઝ રાણી કી વાવ અને પટોળા ક્રાફ્ટનું ફસાડ ટ્રીટમેન્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્સ્પાયર થઈને બનાવેલું છે। તો ઇન્ટિરિયર અને એક્સટિરિયર બંને ડિપિક્ટ કરશે પાટણની હેરિટેજ વેલ્યુ। એમાં બેઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા છે, 200 ગાડીઓ આવી જશે અને 70 ટુ વ્હીલર્સ, અને સિટિંગ જે છે એ 710 સીટ્સનું બનવા જઈ રહેલું છે। પાટણ નગરમાં આજે ટાઉન હોલનું પ્રેઝન્ટેશન રાખવામાં આવેલું હતું, તેમાં તમામ અમારા કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીઓ હાજર રહી આ ટાઉન હોલનું પ્રેઝન્ટેશન નિહાળ્યું। આ ટાઉન હોલ બનવાથી પાટણ શહેરને એક આગવું નજરાણું મળશે અને ટૂંક સમયમાં આ ટાઉન હોલ બનવાની શરૂઆત થાય એવા પ્રયત્નો અમે કરીશું। આ ટાઉન હોલ 16 કરોડ અંદાજિત આશરે 16 કરોડના ખર્ચે આ ટાઉન હોલ બનવા જઈ રહ્યો છે।